ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ જિલ્લાના શિક્ષકોની વેદના અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધવામાં આવ્યું છે, જેમાં શિક્ષકો અને બાળકોના હિતમાં અનેક મહત્વના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે. સંઘે જણાવ્યું છે કે શિક્ષકોને ચૂંટણીના 4 દિવસ સિવાયની તમામ બિન-શૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળવી જોઈએ. તેનાથી તેઓ બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકશે અને દેશના ભવિષ્યને ઘડી શકશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ 2010 પહેલાના શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના નિર્ણયથી લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાઈ છે, જેથી આ નિર્ણય પર પુનઃવિચારણા કરવાની વિનંતી કરવામાં આવી છે. આવેદનપત્રમાં જૂની પેન્શન યોજનાના અમલને વેગ આપવા અને 1/4/2005 પછીના કર્મચારીઓ માટે પણ આ યોજના લાગુ કરવા માટે આગ્રહ કરાયો છે. આ સાથે જ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે અલગ પગાર ધોરણ અને તેમની લાયકાત મુજબ ઉચ્ચ હોદ્દાઓ પર બઢતીની તક આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. અન્ય મુખ્ય મુદ્દાઓમાં BLOની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપીને બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવા, સ્વચ્છતા ગ્રાન્ટ વધારીને 5,000 કરવા, બદલીના જટિલ નિયમોમાં સુધારો કરીને શિક્ષકોને વતન નજીક જવાની તક આપવા અને મધ્યાહન ભોજન યોજનામાં મેનુ સુધારવા સહિતના પ્રશ્નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રજૂઆતનો હેતુ શિક્ષકોના કાર્યબોજને ઘટાડીને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવાનો છે, જેનાથી બાળકોનું કલ્યાણ થઈ શકશે. BLOની કામગીરી જે 13 વિભાગના કર્મચારીઓને સોંપવાની છે, અધિકારી વર્ગની અવરચંદાઈને કારણે એ ફક્ત આંગણવાડી અને શિક્ષકોને જ આ કામગીરી સોંપે છે, તો બીજા કર્મચારીઓને પણ BLOની કામગીરી સરખા હિસ્સે વહેંચવામાં આવે, અથવા તો BLOની કામગીરી માટે શિક્ષિત બેરોજગાર એવા યુવાનોની ભરતી કરવામાં આવે, તો દેશના હજારો યુવાનોની રોજગારી મળશે. એવી પણ અમારી વિનંતી છે. જિલ્લા ફેર કે તાલુકા ફેર જે શિક્ષકો થયા છે એને 100% છૂટા કરવામાં આવે. સાથે જે શિક્ષકોએ પોતાના જિલ્લામાં જગ્યા ન હતી એટલા માટે બીજા નજીકના જિલ્લામાં જગ્યા માંગી છે એવા જિલ્લા ફેરવાળા શિક્ષકોને વધુ એકવાર જિલ્લા ફેરબદલીની તક આપવામાં આવે. ધોરણ 6 થી 8ના શિક્ષકોને લાયકાત મુજબ એમને ઉચ્ચતર પગાર ધોરણ, સારામાં સારું પગાર ધોરણ, અલગથી પગાર ધોરણ આપવામાં આવે. એટાટ શિક્ષકોને પણ કેળવણીકારનો દરજ્જો આપી અને એમના પણ પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે. સાથે 121 થી 200 વચ્ચે એકમ જે છે એમાં 5 શિક્ષકોને બદલે એ 6 શિક્ષકોમાં આપવામાં આવે. વર્ગ દીઠ શિક્ષક આપવામાં આવે. સાથે 1 થી 5 ધોરણની નાના બાળકોની શાળાઓએ કંઈ ગુનો નથી કર્યો એ બાળકો માટે કોમ્પ્યુટર લેબ અને કોમ્પ્યુટર ઓપરેટરો આપવામાં આવે. દરેક શાળામાં કોમ્પ્યુટર લેબ માટે ઓપરેટર આપવામાં આવશે. તો ઓનલાઈન કામગીરી જે અમારા માથાના દુખાવા સમાન છે, ઓનલાઈન કામગીરી પણ બંધ થવી જોઈએ અને એના માટે કોમ્પ્યુટર ઓપરેટર પણ આપવામાં આવે એવી વિનંતી છે. મધ્યાહન ભોજન માટે આજ સાહેબોની કચેરી જ્યારે હાજરી નથી થતી ત્યારે શિક્ષકોને ફોન કરીને ધમકાવે છે. તેમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે ક્યારેય અનાજના જથ્થા માટે તળી બોલાવી છે? મહિના સુધી ચણાની દાળ નથી મળતી કે તુવેરની દાળ નથી મળતી, ચણા નથી મળતા, ત્યારે તમે બધા ક્યાં જાઓ છો? મારી ખાસ વિનંતી છે કે જે રીતે તમે ઓનલાઈન હાજરી માટે, મધ્યાહન ભોજનની હાજરી માટે કે શિક્ષકોની હાજરી માટે તળી બોલાવો છો, એવી જ તળી અનાજના જથ્થા માટે પણ બોલાવવામાં આવે. અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે વિકસિત ભારતનું સપનું લઈને ચાલે છે ત્યારે વિકસિત ભારત માટે બાળકોનું પાયાનું શિક્ષણ એવું આ પ્રાથમિક શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવે અને એના તમામ પ્રશ્નો સોલ્વ કરવામાં આવે. અમારી વેદના એ બાળકો માટેની વેદના છે અને આ વેદનાને વાચા આપવા માટે માનનીય કલેક્ટર સાહેબને આજે વિનંતી કરવા અને આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છે. ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા અમારા શિક્ષક ભાઈ બહેનો 450 થી 500ની સંખ્યામાં અહીંયા ઉભા છે, ત્યારે એ તમામનો હું આભાર માનું છું અને આ બિન શૈક્ષણિક કામગીરીનો હું સખત વિરોધ કરું છું.